નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 10, કાચું સરવૈયું. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયના દાખલા નંબર 4 થી 7 જોઈશું. તો દરેક વિદ્યાર્થીઓ તમારી ચોપડી કાઢો અને તેમાં પેજ નંબર 260 કાઢો. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો 4. રકમ જોતા જઈશું અને એ પ્રમાણે આપણે કાચું સરવૈયું તૈયાર કરીશું. તો દરેકનું ધ્યાન ચોપડીમાં. રકમ જોઈએ આપણે. નીચે આપેલ વિગતોના આધારે પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016 રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો સૌથી પહેલાં આપણે હેડિંગ મારીશું. પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016 રોજનું કાચું સરવૈયું. હવે આપણે ખાના તૈયાર કરીશું. ખાતાનું નામ, ખાતા વહી પાના નંબર, ઉધાર બાકી અને જમા બાકી. તો હવે આપણે રકમ જોઈએ. પહેલું છે શરૂઆતનો સ્ટોક. ચાલો, તમને અગાઉ જણાવેલું છે ખાતાની આપણે જે બાકી જે ઓળખવાની હતી એમાં મેં તમને શીખવ્યું છે. ચાલો, શરૂઆતનો સ્ટોક. તો આપણે એમાં એક વસ્તુ જોઈ ગયેલા કે કોઈ પણ પ્રકારના સ્ટોકનું જે ખાતું હોય તો એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે રકમ લખીશું 7,440. ત્યાર પછી છે મજૂરી. તો મજૂરી એ ધંધાનો ખર્ચ કહેવાય અને કોઈ પણ ખર્ચનું ખાતું જેની ઉધાર બાકી હોય છે તો ઉધાર બાકીમાં આપણે લખીશું ₹4,000. ત્યાર પછી વેચાણ. તો વેચાણ જેની જમા બાકી હોય છે, કારણ કે આપણે આમનોન પણ જોઈ ગયેલા હતા. આમનોનમાં વેચાણ જમા જ થાય હંમેશા, એટલે વેચાણ એની જમા બાકી. તો જમા બાકીમાં આપણે રકમ લખીશું 48,000. ત્યાર પછી સમારકામ એ પણ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે લખીશું 800. વેરો એ પણ ધંધાનો ખર્ચ છે જેની ઉધાર બાકી ₹600. ત્યાર પછી જમીન મકાન. આ ધંધાની મિલકત કહેવાય, ધંધાની સ્થિર મિલકત કહેવાશે. અને આપણે જોઈ ગયા છે કોઈ પણ પ્રકારની મિલકતના ખાતા તો એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે લખીશું 2,400. ત્યાર પછી પ્લાન્ટ મશીનરી. આ પણ ધંધાની કાયમી કે સ્થિર મિલકત કહેવાય, એટલે એની પણ ઉધાર બાકી. તો ઉધાર બાકીમાં આપણે ₹3,000 લખીશું. વીજળી ખર્ચ. જો આમાં તો આપી દીધું છે ખર્ચ. ખર્ચની હંમેશા કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે.
તો ઉધાર બાકીમાં આપણે લખીશું 920. ત્યાર પછી મૂડી. તમને ખબર જ છે મૂડીની જમા બાકી હોય છે 16,000. ઓફિસ પગાર એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચની કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં લખીશું 1,000. પેટર્ન અદ્રશ્ય મિલકત કહેવાય અને તમને ખબર જ છે કે મિલકતની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં લખીશું ₹400. બેંક શિલ્લક એ ધંધાની ચાલુ મિલકત કહેવાય અને મિલકતની કઈ બાકી હોય છે? ઉધાર. તો ઉધાર બાકીમાં આપણે લખીશું 1,800. ત્યાર પછી બેંક લોન. તો બેંક લોન એ આપણા માટે દેવું કહેવાય. આપણે બેંકમાંથી લોન લીધેલી છે એટલે એ ધંધાનું દેવું કહેવાય અને દેવાની જમા બાકી હોય છે. તો જમા બાકીમાં આપણે લખીશું 1,760. ત્યાર પછી આવક માલ ગાળા ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય અને ખર્ચની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે 1,200 લખીશું. ત્યાર પછી ખરીદી. ખરીદી આપણે આમનોનમાં ઉધાર કરીએ છીએ. માલ ખરીદ્યો આવે તો ઉધાર અને ખરીદીની ઉધાર બાકી 30,000. જાવક માલ ગાળા ભાડું એ પણ ધંધાનો ખર્ચ કહેવાય અને ખર્ચની ઉધાર બાકી હોય છે. ત્યાર પછી દેવાદારો. તો દેવાદારો એ ધંધાનું લેણું કહેવાય. બીજા અર્થમાં એને ગ્રાહકો કહેવાય. ત્રીજા અર્થમાં એને લેણું કહેવાય. આપણે કોઈ ગ્રાહકને માલ વેચેલો છે એની પાસે આપણે પૈસા લેવાના છે, આપણું લેણું છે. ચાલુ મિલકત કહેવાય આપણી અને મિલકતની ઉધાર બાકી હોય છે. ઉધાર બાકીમાં 8,000. ત્યાર પછી રોકડ શિલ્લક એ પણ આપણી ચાલુ મિલકત કહેવાય અને એની પણ ઉધાર બાકીમાં લખીશું 80. છૂટા ઓજારો એ પણ મિલકત કહેવાય, એની ઉધાર બાકી 720. લેણદારો. લેણદારો એનું બીજું નામ વેપારી, ત્રીજું નામ દેવું. તો દેવું તો એની કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે. તો જમા બાકીમાં આપણે લખીશું 3,200. ત્યાર પછી પરચુરણ આવકો. જો ખર્ચની ઉધાર બાકી તો આવકોની કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે. તો જમા બાકીમાં લખીશું આપણે 240. ત્યાર પછી ઓફિસ ફર્નિચર. શું આવશે છૂટા ઓજારોની જગ્યાએ? ત્યાર પછી ઓફિસ ફર્નિચર એ ધંધાની મિલકત કહેવાય અને મિલકતની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં 240. ત્યાર પછી પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય અને મિલકતની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે લખીશું ₹6,000. હવે આપણે કુલ સરવાળો કરીએ. તો ઉધાર બાકી અને જમા બાકી બંનેનો સરવાળો સરખો જ થશે. તો ટોટલ કરશું તો આવશે 69,200. જમા બાકીનો પણ 69,200. ટોટલ કરીએ ત્યારે ખાસ બાબત ધ્યાન રાખવાનું કે ઉપર 1 લીટી નીચે 2 લીટી કરવાની રહેશે. તો આ દાખલો તમારે તમારી નોટમાં લખી દેવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 5 જોઈએ, જે પેજ નંબર
261 પર આપેલ છે. તો આપણે રકમ જોતા જઈએ અને કાચું સરવૈયું તૈયાર કરીએ. નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી બ્રિજ મોહનનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો સૌથી પહેલાં આપણે હેડિંગ મારી દઈએ. શ્રી બ્રિજ મોહનનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું. હવે આપણે ખાના બનાવીએ. તો આ આપણે ખાના જે છે એ ખાના તો આપણે પત્રક સ્વરૂપે આગળનો દાખલો તૈયાર કર્યો. હવે આ દાખલો આપણે ખાતા સ્વરૂપે તૈયાર કરીશું. અંદર કોઈ સૂચના આપી નથી, તો આપણે બેમાંથી કોઈ પણ એક રીતે દાખલો કરી શકીએ. તો ખાતા સ્વરૂપે આપણે કાચો સરવૈયો જોઈએ. પહેલું ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી, ખાતાનું નામ, ખાપા અને જમા બાકી. ઉધાર બાકી ડાબી બાજુ લખવાનું આપણે અને જમા બાકી જમણી બાજુ લખીશું આપણે. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5, ચોપડીમાં પેજ નંબર 261 પર આપેલ છે. પહેલું છે શરૂઆતનો સ્ટોક. શરૂઆતના સ્ટોકની ઉધાર બાકી હોય છે. તો આપણે ડાબી બાજુ લખીશું શરૂઆતનો સ્ટોક. રકમના ખાનામાં લખીશું 7,800. ત્યાર પછી છે ગીરો મુક્ત મિલકતો. ત્યાર પછી ગીરો મુક્ત મિલકતો. તમને બધાને ખબર જ છે કે કોઈ પણ મિલકત હોય એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં લખીશું ગીરો મુક્ત મિલકતો 15,000. પરચુરણ દેવાદારો એ આપણું લેણું કહેવાય, ચાલુ મિલકત કહેવાય અને એની ઉધાર બાકી હોય છે. ઉધાર બાકીમાં પરચુરણ દેવાદારો ₹6,000. કારખાના ખર્ચ અને ખર્ચની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં લખીશું આપણે કારખાના ખર્ચ ₹800. કાચા માલની ખરીદી જેની પણ ઉધાર બાકી હશે 7,500. કારખાનાનું ભાડું એ પણ ખર્ચ કહેવાય અને એની ઉધાર બાકી ₹700. વટાવ આપ્યો એનો મતલબ એ ખર્ચ કહેવાય એટલે એની ઉધાર બાકી 400. પરચુરણ લેણદારો એ દેવું કહેવાશે. તો જમા બાકીમાં લખીશું આપણે પરચુરણ લેણદારો રકમ 2,000. ત્યાર પછી ગાલખાદ અનામત. કોઈ પણ અનામત હોય એની જમા બાકી હોય છે. જમા બાકીમાં લખીશું આપણે ગાલખાદ અનામત 150. કમિશન ચૂકવ્યું. ચૂકવ્યું એટલે એ ધંધાનો ખર્ચ કહેવાશે અને ખર્ચની ઉધાર બાકી હોય છે. ઉધાર બાકીમાં કમિશન ચૂકવ્યું 500. ઓફિસ ખર્ચા 750 ઉધાર બાકી કહેવાય. મુસાફરી ખર્ચા ઉધાર બાકી ₹100. બેંક શિલ્લક જે ચાલુ મિલકત કહેવાય એટલે મિલકતની ઉધાર બાકી બેંક શિલ્લક ₹420. લીધેલ લોન. આપણે લોન લીધી એટલે એ ધંધા માટે દેવું કહેવાય અને દેવાની જમા બાકી હોય છે. તો જમા બાકીમાં આપણે લખીશું લીધેલી લોન 3,000. ત્યાર પછી ચોખ્ખું વેચાણ. જો ખરીદીની ઉધાર તો વેચાણની જમા બાકી 33,000. ત્યાર પછી પ્લાન્ટ યંત્રો એ
કાયમી મિલકત કહેવાય, સ્થિર મિલકત કહેવાય. તો એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકી પ્લાન્ટ યંત્રો 4,500. મજૂરી એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાકીમાં 1,000. આવક માલ ગાળા ભાડું, તો આવક માલ ગાળા ભાડું એ પણ ખર્ચ કહેવાય, 90 રૂપિયા. ત્યાર પછી રોયલ્ટી, એની પણ ઉધાર બાકી હોય છે. જાવક માલ ગાળા ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય અને એની પણ ઉધાર બાકી હોય છે. મૂડી, જેની જમા બાકી હોય છે, રકમ 8,000. વટાવ મળ્યો એટલે આવક કહેવાય. આવકની જમા બાકી હોય છે 360. વીમો એ ધંધાનો ખર્ચ કહેવાય, જેની ઉધાર બાકી હોય છે 200. કમિશન મળ્યું એ આવક કહેવાય અને આવકની જમા બાકી હોય છે 1,500. ગાલખાદ એ ધંધાનું નુકસાન છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન હોય તો એની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં ગાલખાદ 150. પગાર એ ધંધાનો ખર્ચ છે, ખર્ચની ઉધાર બાકી હોય છે 1,000. કાનૂની ખર્ચ છે, તેની ઉધાર બાકી હોય છે ₹100. રોકડ શિલ્લક એ ધંધાની ચાલુ મિલકત કહેવાય, એટલે એની ઉધાર બાકી 400. ઓફિસ ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે એની ઉધાર બાકી ₹400. હવે આપણે ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો કરીશું. પહેલાં ઉધાર બાકીનો સરવાળો કરીએ. તો કુલ સરવાળો ઉધાર બાકીનો 48,010 આવશે. એ જ પ્રમાણે જમા બાકીનો કુલ સરવાળો કરીએ આપણે, તો 48,010. બંને બાજુનો સરવાળો સરખો થશે. આ દાખલો દરેક વિદ્યાર્થીઓએ નોટમાં લખી દેવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોઈએ. પેજ નંબર 261. આપણે રકમ જોઈએ. વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરવૈયું બનાવવામાં આવેલ છે. જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલ કાચું સરવૈયું બનાવો અને તેના કારણો આપો. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. હેડિંગ મારીશું આપણે, વલ્લભનું તારીખ ખાલી જગ્યાના રોજનું સુધારેલું કાચું સરવૈયું. ખાના બનાવીશું આપણે. ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી, ખાતાનું નામ, ખાફા અને જમા બાકી. તો જોઈએ આપણે શરૂઆતનો સ્ટોક. જો આ કાચો સરવૈયું છે એટલે ખાતાનું નામ, પછી રકમ જે છે એટલે ઉધાર બાકી. આ ડાબી બાજુ છે તે ઉધાર બાકી છે, જમણી બાજુ તે જમા બાકી છે. એમાં ભૂલ હોય તો આપણે સુધારવાની છે. ચાલો, શરૂઆતનો સ્ટોક, તો એની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. અંદર ઉધાર બાકીમાં જ આપેલું છે એટલે ભૂલ કહેવાશે નહીં. શરૂઆતનો સ્ટોક 6,000. ત્યાર પછી છે વેચાણ. જો આ ભૂલ કહેવાશે. વેચાણની કઈ બાકી હોય? જમા બાકી હોય છે. તો આપણે જમા બાકીમાં લખીશું વેચાણ 86,000. કારણ કે જે જમા બાકી છે તે ક્યાં લખાઈ ગયું છે? ઉધાર બાજુ લખાઈ ગયું છે. ચાલો, ત્યાર પછી વેચાણ પરત. જો આ સાચું છે, કારણ કે વેચાણ પરતની કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે. તો
તો ઉધાર બાકીમાં લખીશું વેચાણ પરત ₹4,000. ત્યાર પછી મજૂરી પગાર એ ધંધાનો ખર્ચ કહેવાય અને ખર્ચની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં જ લખેલું છે, બરાબર છે, આપણે પણ તેમ લખી દઈશું મજૂરી પગાર 31,000. ત્યાર પછી લેણી હુંડી. તો લેણી હુંડી એ ધંધાની ચાલુ મિલકત કહેવાય, લેણું કહેવાય અને એની ઉધાર બાકી હોય છે. ઉધાર બાકીમાં જ લખેલું છે, બરાબર જ છે, કોઈ ભૂલ નથી. તો આપણે પણ ઉધાર બાકીમાં લખી દઈએ લેણી હુંડી ₹8,000. ત્યાર પછી દેવાદારો એ પણ ચાલુ મિલકત કહેવાય અને મિલકતની ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકીમાં આપણે લખીશું દેવાદારો ₹10,000. ત્યાર પછી છે ભાડું. એ ધંધાનો ખર્ચ હોય અને ખર્ચની ઉધાર બાકી હોય છે. ઉધાર બાકીમાં જ લખેલું છે, કોઈ પણ પ્રકારની ભૂલ નથી. તો આપણે પણ ઉધાર બાજુ લખીએ ભાડું ₹4,000. રોકડ એ ચાલુ મિલકત કહેવાય, ચાલુ મિલકતની ઉધાર બાકી છે, બરાબર જ લખેલું છે, આપણે પણ લખી દઈએ રોકડ 1,800. ત્યાર પછી લેણદારો. ચાલો, લેણદારો એ દેવું કહેવાય, દેવાની જમા બાકી હોય છે. તો આપણે જમા બાકીમાં લખીશું લેણદારો 7,900. ત્યાર પછી આખર માલનો સ્ટોક 34,800. તો આખર માલનો સ્ટોક કાચા સરવૈયામાં દર્શાવવામાં આવતો નથી. તો આ એક ભૂલ કહેવાશે, જે આપણે દર્શાવવાનો નથી. ચાલો, હવે જમા બાકીમાં જોઈએ. તો જમા બાકીમાં મૂડી. ચાલો, મૂડીની જમા બાકી જ હોય અને જમા બાકીમાં જ લખેલું છે, તો આપણે પણ લખી દઈએ મૂડી ₹61,000. વટાવ આપ્યો. જો વટાવ આપ્યો એટલે ધંધાનો ખર્ચ કહેવાય ને ખર્ચની તો ઉધાર બાકી હોય છે. તો આ એક ભૂલ છે, તો આપણે એને ઉધાર બાકીમાં લખીશું વટાવ આપ્યો ₹1,500. કમિશન મળ્યું ધંધાની આવક કહેવાય અને આવકની જમા જ બાકી હોય છે અને જમા બાકીમાં જ લખેલું છે, એટલે કોઈ ભૂલ નથી. તો આપણે લખી દઈશું જમા બાકીમાં કમિશન મળ્યું ₹1,700. સ્થિર મિલકતો. તમને ખબર જ છે, કોઈ પણ પ્રકારની મિલકત હોય એની ઉધાર બાકી હોય છે, પણ આમાં ક્યાં લખેલું છે? જમા બાકીમાં લખેલું છે. તો એ ભૂલ કહેવાશે. તો આપણે સુધારીશું અને એને આપણે ઉધાર બાકીમાં લખીશું સ્થિર મિલકતો ₹61,000. ત્યાર પછી ખરીદી. ચાલો, ખરીદીની પણ ઉધાર બાકી હોય, પરંતુ ભૂલથી જમા બાકીમાં લખાઈ ગયું છે, તો આપણે એને ઉધાર બાકીમાં લખીશું ખરીદી ₹46,000. ત્યાર પછી ખરીદ પરત. તો ખરીદ પરતની જમા બાકી હોય છે અને જમા બાકીમાં જ લખેલું છે, તો આપણે લખી દઈશું જમા બાકીમાં ખરીદ પરત ₹3,000. ત્યાર પછી આવક માલ ગાળા ભાડું અને જાવક માલ ગાળા ભાડું એ બંને ધંધાનો ખર્ચ છે અને ખર્ચની ઉધાર બાકી હોય છે, પણ ભૂલથી જમા બાકીમાં લખાઈ ગયું છે, તો આપણે સુધારીને ઉધાર બાકીમાં લખી દઈએ આવક માલ ગાળા ભાડું ₹1,600, જાવક માલ ગાળા ભાડું ₹1,700. ચાલો, ત્યાર પછી દેવી હુંડી. તો દેવી હુંડી એ દેવું છે અને દેવાની જમા બાકી હોય છે અને જમા બાકીમાં જ લખેલું છે, તો આપણે પણ જમા બાકીમાં લખી દઈએ દેવી હુંડી ₹13,000. વ્યાજ ચૂકવ્યું. ચૂકવ્યું એટલે એ ધંધાનો ખર્ચ કહેવાય, પરંતુ આમાં જમા બાકીમાં લખેલું છે અને ખર્ચની તો ઉધાર બાકી હોય છે, તો આપણે ઉધાર બાકીમાં લખી દઈએ વ્યાજ ચૂકવ્યું. હવે આપણે સરવાળો કરીએ. તો ઉધાર બાકીનો સરવાળો
કરીશું આપણે કુલ સરવાળો 1,79,600, જે જમા બાજુ 1,72,600 આવે છે, તો તફાવત આવે છે 7,000નો. આપણે શું કરવાનું, જેટલી ઉધાર બાકીનો સરવાળો વધારે છે એટલે આપણે જમા બાકીમાં પણ એટલો જ લખી દીધો. તો તફાવત 7,000 રૂપિયા આવે છે. તો 7,000 જે તફાવત આવે છે તો ત્યાં લખવાનું ઉપલક ખાતે. એટલી રકમ ક્યાં લખવાનું? ઉપલક ખાતે. હવે આપણે જે સુધારેલ કાચું સરવૈયું બનાવ્યું છે, તો ભૂલથી આપણે ઉધાર બાકી જમા બાકીમાં લખાઈ ગયેલી, જમા બાકી ઉધાર બાકીમાં લખાઈ ગયેલી. તો એના કારણો આપણે જોઈ લઈએ. ઉધાર બાજુએ દર્શાવેલ જમા બાકીઓ, રકમ, જમા બાજુએ દર્શાવેલ ઉધાર બાકીઓ અને રકમ. ચાલો, પહેલું વેચાણ, જે ઉધાર બાજુએ દર્શાવેલ જમા બાકી છે, કારણ કે વેચાણ જમા બાકી છે પણ ક્યાં દર્શાવેલું? ઉધાર બાજુએ. 86,000. લેણદારો, જેની પણ જમા બાકી હોય છે પણ ઉધાર બાકીમાં દર્શાવેલ 7,900. વટાવાપીઓ, જે જમા બાજુએ દર્શાવેલ પરંતુ એ તો ઉધાર બાકી કહેવાય, 1,500. સ્થિર મિલકતો 61,000. ખરીદી 46,000. આવક માલગાળા ભાડું 1,600. જાવક માલગાળા ભાડું 1,700 અને વ્યાજ ચૂકવ્યું 3,000. તો આ જે ઉધાર બાકીઓ છે એ ક્યાં લખાઈ ગયેલી હતી? જમા બાકીમાં દર્શાવેલી હતી. બીજું કે કાચા સરવૈયામાં ઉધાર બાકીમાં જે દર્શાવેલ આખર માલનો સ્ટોક છે એ કાચા સરવૈયામાં નોંધાશે નહીં. તો દરેક વિદ્યાર્થીએ આ દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6, તમારે નોટમાં લખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જોઈશું. પેજ નંબર 262. શ્રી પરેશ કુમારનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું ઉધાર બાકી અને જમા બાકીના સરવાળાનો તફાવત દર્શાવે છે. ભૂલો સુધી સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરો. તો આપણે સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરીશું. તો આપણે સૌથી પહેલાં હેડિંગ મારીએ. શ્રી પરેશ કુમારનું તારીખ 31/3/2015ના રોજનું સુધારેલું કાચું સરવૈયું. ખાના બનાવીશું આપણે. ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી અને જમા બાકી. પહેલું છે મૂડી, જેની જમા બાકી હોય છે પણ ભૂલથી ઉધાર બાકીમાં લખેલ છે, તો આપણે જમા બાકીમાં લખી દઈશું 66,000. માલનો સ્ટોક, જેની ઉધાર બાકી જ છે, 9,000. ખરીદી, જેની ઉધાર બાકી હોય છે પણ ભૂલથી જમા બાકીમાં લખેલ છે, તો આપણે ઉધાર બાકીમાં લખી દઈશું 90,000. વેચાણ, જેની જમા બાકી હોય છે પણ ભૂલથી ઉધાર બાકીમાં લખી દીધેલ છે, તો આપણે જમા બાકીમાં લખી દઈશું 96,000. ત્યાર પછી છે માલ પરત ઉધાર. તો એની કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે પણ ભૂલથી ઉધાર બાકીમાં લખાઈ ગઈ છે, તો આપણે એને જમા બાકીમાં લખી દઈશું 1,200. માલ પરત જમા. તો માલ પરત જમા એ જમા બાકીમાં લખાઈ ગઈ છે, ભૂલથી આપણે ઉધાર બાકીમાં લખી દઈશું 6,000. કારણ કે માલ પરત જમા એટલે વેચાણ પરત અને માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. મજૂરી પગાર. મજૂરી પગાર એ ધંધાનો ખર્ચ છે અને એની ઉધાર બાકી જ હોય છે, ઉધાર બાકીમાં જ લખેલ છે.
જાહેરાત ખર્ચ એ પણ ખર્ચ એટલે ઉધાર બાકીમાં જ લખેલ છે 2580. ચૂકવેલ ભાડું એ પણ ધંધાનો ખર્ચ છે પણ ભૂલથી જમા બાકી તરીકે દર્શાવેલ છે, તો આપણે ઉધાર બાકીમાં લખી દઈશું 1800. ત્યાર પછી ગાલખાત ધંધાનું નુકસાન છે અને એની ઉધાર બાકી હોય છે, ઉધાર બાકીમાં જ લખેલ છે 1200. મકાન એ મિલકત કહેવાય, મિલકતની ઉધાર બાકી હોય છે, ઉધાર બાકીમાં જ લખેલા છે 42600. લેણદારો એ ધંધાનું દેવું છે, દેવાની જમા બાકી હોય છે પણ ભૂલથી ઉધાર બાકીમાં લખેલ છે, તો આપણે જમા બાકીમાં લખી દઈશું 9000. દેવાદારો એ જેની ઉધાર બાકી હોય છે, કારણ કે દેવાદાર એ આપણું લેણું છે, ચાલુ મિલકત છે, ભૂલથી જમા બાકીમાં લખી દીધેલું છે, તો આપણે ઉધાર બાકીમાં લખી દઈશું 8400. સામાન્ય અનામતની જમા બાકી હોય છે, કોઈ પણ પ્રકારનું અનામત હોય તો એની જમા બાકી હોય છે પણ ભૂલથી ઉધાર બાકીમાં લખેલ છે, તો આપણે જમા બાકીમાં લખી દઈશું 5400. આવક વેરો માલિકનો અંગત ખર્ચ કહેવાય, કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય એની ઉધાર બાકી હોય છે, ભૂલથી જમા બાકીમાં લખેલું છે, તો આપણે ઉધાર બાકીમાં લખી દઈએ 1800. બેંક શિલ્લક મિલકત છે જેની ઉધાર બાકી હોય છે, ઉધાર બાકીમાં જ લખેલ છે. ડિવિડન્ડ એ ધંધાની આવક કહેવાય અને આવકની જમા બાકી હોય છે. કમિશન મળ્યું આવક કહેવાય એટલે જમા બાકી 10000 જમા બાકીમાં જ લખેલ છે. ત્યાર પછી લેણી હુંડી એ ધંધાની મિલકત કહેવાય, ચાલુ મિલકત કહેવાય એટલે એની ઉધાર બાકી હોય છે, તો ઉધાર બાકીમાં આપણે 15000 લખીશું. હવે આપણે કુલ સરવાળો કરીશું. ઉધાર અને જમા બાકી બંનેનો સરવાળો સરખો થશે 1,92,600. દરેક વિદ્યાર્થીઓએ આ દાખલો પણ તમારે નોટમાં લખી દેવાનું છે. તો આપણે 4 દાખલા જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4, 5, 6 અને 7 જે દરેક વિદ્યાર્થીઓએ નોટમાં લખી દેવાનું છે. હોમવર્કમાં ઉદાહરણ 1 થી 5 જે છે એ પણ તમારે નોટમાં લખવાનું છે. થેન્ક યુ.